આજે આપણે પહોંચી ગયા વાડી અને લાડ બધી કેરી વણી લીધી. કહાની કઈક એવી છે. જય દ્વારકાધીશ મિત્રો. સવારમાં અમે ત્રણેય નમૂના નીકળ્યા પિયુષભાઈને વાડીએ. આ વખતે પણ પિયુષભાઈને રોજડીમાં જ ગયા હતા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પિયુષભાઈની વાડીને. આવતા વેધર સનસેટનો મસ્ત નજારો જોવા મળી ગયો. આ મસ્ત નજારો જોઈને વાડીની અંદર જવા લાગ્યા. વાડીની અંદર ગયા તો આપણે આવતા વેધર કામે લગાડી દીધા. હવે વાડીએ તો આવી જાય, કામ તો કરવું પડશે ને. ચાલો વીણો મળો ચાના મુના હાઈટેક. હજી તો આપણે વીણવાનું શરૂ જ કર્યું હતું ત્યાં તો આપણને એક ક્યુટ પપી મળી ગયું. એટલે આ પપીને મેં થોડી વાર રમાડવાનું શરૂ કર્યું. આને મેં એટલું રમાડ્યું કે આ તો મારા વાહે જ પડી ગયું. પછી તો શું, આને થોડી વાર રમાડી રીંગણા તોડવાનું પાછું શરૂ કર્યું. હજી તો રીંગણા તોડવાનું શરૂ જ કર્યું હતું તો આ તો પાછું આવી ગયું. પાછો આવ્યો મિત્રો. એટલે આ ખાવાનું નથી. જોવો મિત્રો કેટલા રીંગણા પાડી લીધા. અમારા બધાનું કામ તો શરૂ જ હતું, પણ આ ભાઈને જોવો. તું મેરે સે પ્યાર કરતી હે યા નહીં કરતી? કઈ નહીં, આ ભાઈને વાતો કરવા જો, આપણે કામ કરો. ફાઇનલી મિત્રો બધું કામ પતી ગયું છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો આનો ફૂલ બ્લોગ આપણે આ ચેનલ ઉપર આવી ગયો તો ફટાફટ જોઈ આવજો ને હવે આપણે મળી આવતા નવા બ્લોગમાં. તો બધાને બાય બાય.